અરે પણ તડકો એવો છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ફૂલ તડકાની સાથે. અને કાલનો દિવસ એટલે કે રામનવમી એટલે કે શ્રી હરિ જયંતિ, ભગવાન સ્વામિનારાયણ જયંતિ બધું સાથે છે. અને આજે સિવાયને સ્કૂલમાં પણ રામ, લક્ષ્મણ કે હનુમાનજી બનીને જવાનું હતું. તો એને જે ભગવાન રામના કોસ્ટ્યુમ લઈને પછી તૈયાર કર્યો હતો એની ક્લિપિંગ્સ ને ફોટો એક બે જે પાડેલા છે એ તમારી સાથે શેર કરું છું. તો એ જોઈ લ્યો, પછી કન્ટિન્યુ કરીએ આજના દિવસના વિડીયોમાં. અને હા, રામનવમી છે એટલે વળી ફરી પાછું ઘરે શ્રીખંડ અમારે વારંવાર બનતું હોય. લિક્વિડ મઠો કયો, શ્રીખંડ કયો કે જે કયો એ, તો એ બનાવી નાખ્યું. એની પ્રોસેસ એ આનંદ આવે ટૂંકમાં. મેઇન તો શું છે કે એ આપણે જાતે બનાવીને આમ ખાઈને તો એની મજા જ અલગ હોય. હું પહેલાં નાનો હતો ને જ્યારે ગામડે જતો ને ત્યારે તો ગાય ને બધું હોય એટલે ઘરનું દૂધાણું હોય ને ત્યારે બહુ એટલું બધું ન હોય, પણ દહીંને થોડીક વાર લટકાવી દઈ કપડામાં ને પછી 2-3 કલાક પછી એમાં ખાંડ નાખીને એવી રીતનું બનાવતો ને ત્યારથી એટલે આનંદ આવતો, મજા આવતી. ત્યારની જૂની યાદો બધી તાજી થાય. ચાલો, આ વખતેના ઉનાળાનું બીજી વખત શ્રીખંડ બનાવવામાં આવ્યું છે. ઘાટી લસ્સી જેવું લિક્વિડ શ્રીખંડ છે. દહીંનો મસ્કો બાંધ્યો તો એ કાઢીને એમાં ખાંડ દળેલી નાખી દીધી ને આ બાજુ ડ્રાયફ્રૂટનો ભૂકો થઈ રહ્યો છે. અહીંયા પડ્યા છે એ બધું મિક્સ કરીને હમણાં શ્રીખંડ કમ્પ્લીટ થઈ જશે. રામનવમી ફરાળમાં કામ લાગે ને. અને પેટ્રોલની જે અફવાઓ ને એ બધું ચાલે છે એ તો હજી યથાવત જ છે. આજે જ સવારે જ્યારે મંદિરે ગયો હતો તો રસ્તામાં આવ્યો હતો, એક પેટ્રોલ પંપે તો બંધ કરી દીધો હતો. બંધ મતલબ એનો સ્ટાફ બેઠો હતો પણ અંદર કોઈને આવવા ના દે, કારણ કે પેટ્રોલ હોય જ નહીં, બધું ખાલી કરી નાખ્યું પેટ્રોલ પંપને. એટલે અત્યારે એ ધંધો પેટ્રોલ પંપવાળાને ટૂંકમાં નવરા નથી એના જેવું છે. પેટ્રોલ અવેલેબલ હોય ત્યાં સુધી તો એ વેચાઈ જ જાય છે. પછી જ્યારે પૂરું થઈ ગયું હોય ને નવો માલ આવે ત્યારે વળી પાછું ચાલુ થાય. બાકી બ્રેક કરી દેવો પડે છે. એટલે આવી બધી પરિસ્થિતિ પેટ્રોલ ડીઝલની થઈ ગઈ છે, ખાલી ખોટી અફવાઓને લીધે. અને માર જવાને કાંઈ ખબર ન પડતી હોય એ ઈરાન ને ઇઝરાયલના યુદ્ધમાં ટ્રમ્પે વચ્ચે જમ્પ લાવ્યું ને તો એને બધાય સલાહ દેતા હોય અહીંયા ઘીરે બેઠા બેઠા અથવા તો ઓટલે બેઠા બેઠા કે ભાઈ આ ટ્રમ્પે તો ભાઈ ઓલું સાપે છછુંદર ગઈડીને એના જેવી થઈ ગયું, પડતા તો પડાઈ ગયું ઇઝરાયલ ઈરાનના યુદ્ધમાં. પણ હવે પછી શું થાય, ખર્ચો તો એને માથે લાગે. એમને મફત તો કંઈ થતું નથી એટેક કરાવવાનું, હુમલા કરાવવાનું, મિસાઇલો છોડવીને પૈસા તો એને ખૂટે. એટલે હવે તો પછી પાછું 180 ડિગ્રીએ યુટર્ન લેવો પડે. ભાઈ હવે 5 દી બંધ રાખવું. ને પાછો માણસ એવો રહ્યો ક્યાંય નમતું તો મૂકે જ નહીં, નમતી વાત તો કરે જ નહીં. ભલે ખબર હોય કે હવે તો આમાં કાંઈ વધ્યું નથી પણ તોય મોજમાં રહેવાવાળો માણસ છે એટલે આવું બધું આયલા રાખતું હોય. હાલો તો હવે આગળ કંઈ બતાવવા જેવું યાદ આવશે તો બતાવશું, નહીં તો પછી અહીંયા આટલું જ રાખશું. અત્યારે તડકાના બહારથી આમ અંદર આવીને એટલે આમ હાવ અંધારું જેવું લાગે. ઘડી ફેર તો બહાર ફૂલ તડકો હોય ને અહીંયા લાઇટના પ્રકાશમાં થોડુંક અંધારા જેવું લાગે. શ્રીખંડ તો બનાવી લીધું પણ બનાવ્યા પછી સાફ સફાઈનું કામકાજ જાજુ થઈ જાય. હું પૂછું છું બોલો કંઈ બોલવું છે તો ના પાડે છે, કાંઈ નથી બોલવું. કાલે ઓલો એક જોક્સ આવતો હતો ને ટીવીમાં, એ યાદ આવી ગયો. માણસ જીવતો હોય ત્યાં લગી કોઈ દી બોલવા ન દીધું હોય, પછી વયો જાય ને એટલે ઓલો વયો ગયો હોય ને ત્યાં બધ ભરીને કહે કે બોલ કાંઈક તો બોલ. ઓલો શું બોલે બિચારો, જીવતો તો તઈ બોલવા ન દીધો, હવે વયો ગયો હોય તઈ એમ કે બોલ. હાલો ભાઈ, રામ બનીને ગયા તા એ આવે છે, જોઈએ અત્યારે હું હાલત છે. અરે વાહ વાહ વાહ, ઊભો તો રે, વાહ હાઈલો તડકાના રામ લંઘાઈ ગયા કે શું થયું? આમ નમ રહ્યો તો ન્યા આમ ઊભો તો રે. રામ કેમ એમ થાય? રામ મારા હમું જો પંખા નીચે ઉભા રહ્યો. રામ પંખો ક્યાં? લાલ ઘૂમ થઈ ગયો. આ ખુલ્લું હોય. હાલ અહીંયા ખોલ
અંદર પંખા નીચે ઉપર જા. શું બન્યો છો તું? તું શું બન્યો છો? મજા બન તો આવી? ખરા. હે શું બન્યો તો આજે? હે એ રઘુનંદન, શું બન્યા હતા તમે? જો દશરથ પૂછે છે તમે શું બન્યા હતા? શું બન્યો તો આજે? કાનમાં હાથ લઈ લેતો. રામ બન્યો તો. વાહ, અહીંયા ચોટી ગયો. બેગમાં અમુક વસ્તુ નીકળી ગઈ. ક્યાં? હાથમાં પહેરવાનું નીકળી ગયું. કે તો આજ તમને ભણાવ્યું હતું કે પછી રામના દર્શન જ બધાયને કરવાના? ભણાવ્યું જ નહોતું. હાલે લે, કેમ તે ન ભણાવ્યું? હવે મોબાઈલ મૂકીને બિચારાને થોડુંક કાઢવા લાગો. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.